વડોદરા શહેરમાં પોલીસની ખોટી ઓળખ આપી ધાકધમકીથી પૈસા પડાવી લેતા મહિલા સહિતની ગેંગને ઝોન 3 એલસીબી પોલીસે ઝડપી પાડી હતી। વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી અને ધાકધમકીથી પૈસા પડાવી લેતી ગેંગને ઝોન 3 એલસીબી પોલીસે ઝડપી પાડી હતી। આ ટોળકી પૈકીના 2 સુરત શહેરના હની ટ્રેપના 2 ગુનામાં નાસ્તા ફરતા હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર મામલામાં આણંદનો એક રિયલ એસ્ટેટનો એજન્ટ મકાન ખરીદ વેચાણનું કામ કરે છે। તેને સોશિયલ મીડિયા થકી મેસેજ આવ્યો હતો, જેથી બ્રોકર ટોળકીની વાતમાં આવી ગયો હતો, જ્યાં ટોળકી વડોદરાના કપુરાઈ પોલીસ મથકની હદમાં એસ્ટેટ બ્રોકરને બોલાવ્યો હતો, જ્યાં એક મહિલા આ એજન્ટ સાથે વાત કરતી હતી ત્યારે ટોળકીના 4 શખ્સો બ્રોકરની પાસે આવ્યા હતા અને અમે પોલીસના માણસો છે, તમે મહિલા સાથે ખોટું કર્યું છે તેમ કહીને બ્રોકરને ધમકાવ્યો હતો। નકલી પોલીસની જાણમાં એસ્ટેટ બ્રોકરે પૈસાની લેતી દેતી કરી મામલો રફેદફે કર્યો હતો। જો કે એજન્ટ પોતે છેતરાયો હોવાનું માલુમ પડતા તેણે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેથી પોલીસે આ ગેંગમાં એક મહિલા સહિત 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવમાં સંડોવાયેલા રાજકોટના કલ્પેશ અગ્રાવત, સુરતના વરાછાની એક મહિલા, રાજકોટના અજય અગ્રાવત, રાજકોટના વિનોદ જાદવ અને સુરતના માયાભાઈ સેડાની ધરપકડ કરાઈ છે। અત્યારે જે ફરિયાદ અમને મળી હતી તેમાં આણંદનો રહેવાસી હતો, જે રિયલ એસ્ટેટ એજન્ટ હતા અને તેઓ એક મકાન બતાવવા માટે એક ફિમેલને એમનો કોન્ટેક્ટ કર્યો હતો। તે મકાન બતાવવા માટે આપણા કપુરાઈ વિસ્તારમાં આવેલ હતા અને તેમને જ્યારે મકાન બતાવીને પ્રોપર્ટી બતાવીને પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને 4 માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છે, તમારી વિરુદ્ધ ઘણા બધા ગુના છે, તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું એમ કરીને એમને ગાડીમાં બેસીને એમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો આમાંથી છટકવું હોય તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી અને જેટલા પણ જે સમયે પૈસા નીકળી શક્યા તે 1,05,000 જેટલા રૂપિયા એમની પાસેથી પડાવી લીધા, જેમાંથી અમુક પૈસા યુપીઆઈથી લેવામાં આવ્યા છે, અમુક પૈસા કેશથી લેવામાં આવ્યા છે અને તેમણે પહેરેલી એક વીટી પણ એમણે કઢાવી લીધી હતી। આ ઘટનાના 2-3 દિવસ પછી એમને પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસો દ્વારા તથા અમારી ડીસીપી ઝોન 3ની એલસીબી દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવ્યું અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ગેધર કરીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસનું કોઈ આઈડી કાર્ડ કેવું બતાવવામાં નથી આવતું, પણ જ્યારે સામાન્ય નાગરિક હોય છે, સામાન્ય જીવન જીવતા હોય, એમને અચાનક જ કોઈ 3 માણસો આવીને કહે કે ભાઈ અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, તમારા વિરુદ્ધમાં ગુના છે અને તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, તો ઇન જનરલી વ્યક્તિ ગભરાઈ જાય છે અને પછી વધારે વિચાર્યા વગર જેટલા પૈસા માગે જેટલા આપી દેતા હોય છે। સેમ વસ્તુ જેમ આપણે હમણાં જાણીએ છીએ કે સાયબર ક્રાઇમમાં પણ ગુના બની રહ્યા છે, જેમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે, તો એ જ વસ્તુ છે પણ ડિજિટલી નથી, ઇન પ્રેઝન્સ સામે આવીને આ રીતનો ગુનો કરવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।